વડોદરા શહેર પૂર્વ વિસ્તારની મામલતદાર કચેરીમાં પણ વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું। કચેરીમાં અરજદારોને સરકારી કામને લઈને હાલાકી પડી રહી છે। કેન્દ્ર સરકારની ઝૂંપડામાં વીજ કનેક્શન યોજના માટે અરજદારોને મુશ્કેલી પડી રહી છે। અરજદારને કનેક્શન માટે કોર્પોરેટરનો દાખલો લાવવા માટે કહેવાયું છે। વીટીવી ન્યૂઝ તપાસ કરતા હાજર અધિકારીઓએ યોગ્ય જવાબ ન આપ્યો। અધિકારીએ બચાવમાં નવી યોજના હોવાથી કયા ડોક્યુમેન્ટ લેવા તે નક્કી ન હોવાનું જણાવ્યું છે। આ યોજના માટે લાભાર્થીઓને ઓફિસ સુધી લાવવાની યુએસડીએસ બહેનોની જવાબદારી છે। અરજદારની સાથે કોઈ પણ યુસીડીએસની બહેનો જોવા પણ મળી નહોતી। સરકારી કચેરીઓમાં આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે। જુદા જુદા કારણો હોય છે, પરંતુ લોકો ધક્કા ખાઈ રહ્યા છે। મામલતદાર કચેરી વડોદરા શહેર પૂર્વની કચેરી છે અને અહીંયા કેટલાક લોકો પોતાના કામ માટે આવ્યા છે। એમની સાથે વાત કરું। શેના માટે આવ્યા છો અને તમને શું કહેવામાં આવ્યું? અમે આયા છે અમારા દાખલા માટે, પણ એવું કે તમારા કોર્પોરેટરનો દાખલો લઈને આવો તો અમે આપીએ તમને, પણ અમારા પાસે મીટર જ નથી તો કઈથી મીટર બિલ લાવીને મૂકીએ અમે? સાહેબે તમને કીધું આવ્યું નીચેથી ફોર્મ જ્યાં ભર્યું ત્યાં? શેનું ફોર્મ લેવાનું હતું? શેનું કામ કરાવવાનું? અમારે મીટરનું કામ કરાવવાનું। હા, સરકારી મીટર મળે છે 100 રૂપિયામાં, એ ફોર્મનું તો અમને અહીંયા દાખલો કરાવવા મોકલેલા છે। તો એવું કે છે તમારા કોર્પોરેટર પાસેથી ફોર્મ લઈ આવો, તો કોર્પોરેટરને કઈ હવે પહેલા કીધું તો અમે જઈએ, ધક્કા ખાઈને પાછા આવીએ। હવે સાહેબ ઉઠે ના, કામ નથી થતા એવી વાત છે। શું કામે તમે આવ્યા છો અને શું કહેવામાં આવ્યું? આપણો દાખલો નીકળી ગયો છે નાના ભાઈનો। હવે આ દાખલો તો કે બીજો તમારો નહીં નીકળે તો તમારી દાખલા પર ચાલી જશે, એ લોકો એવું કહેવા માંગે છે કે શું કામ કરાવવાનું? આ દાખલો લેવા માટે આવ્યો હતો આવકનો, પણ એક ભાઈ કાલે કાઢીને ગયા છે મારા ત્યાંથી, તો કે તમારો નહીં નીકળે હવે તો તમારો એ દાખલો ચાલી જશે લાઈટ। કેટલા ધક્કા ખાધા આના માટે? આ તૈયાર કરવા માટે બસ આ અડધો કલાક છે, કલાક આમ તેમ થયું છે। ફરી અધિકારીને રજૂઆત કરો, તમને શું કે છે આપણે જાણીએ। તમારું તમે પૂછી લો। આ લોકો છે અહીંયા રજૂઆત કરવા માટે પહોંચે છે। વહીવટી કચેરી છે ને અહીંયા રજૂઆત પણ લોકો કરી રહ્યા છે। ખાસ કરીને લોકો ક્યાંક આખી સિસ્ટમથી અજ્ઞાન છે અથવા તો એમને કંઈ ધ્યાનમાં નથી ને એના કારણે લોકોએ ધક્કા ખાવા પડી રહ્યા છે। અધિકારી જોડે રજૂઆત કરી રહ્યા છે। એમની જે રજૂઆત છે દાખલો લેવાનો છે મીટર માટે, પરંતુ એક જ ઘરે આ દાખલો નહીં મળી શકે એવું કહેવામાં આવે છે। આમને મીટર લેવાનું છે પણ કોર્પોરેટરનો દાખલો મંગાવવામાં આવી રહ્યો છે। સાહેબ શું કહો છો, આ બંને કેસમાં આપ શું અભ્યાસ કરો છો? શું મુદ્દો છે આમનો? એકચ્યુઅલમાં એમના વડીલનો દાખલો એમના ભાઈએ કઢાઈ લીધો છે અને કૌટુંબિક આપણે દાખલો કૌટુંબિક આવકનો આપીએ છીએ, એટલે એમાં બેવની આવક અલગ અલગ 10, 20, 60 હજાર આમની 60 હજાર આમની, એટલે કૌટુંબિક આવકનો દાખલો રેશન કાર્ડ પર નીકળે છે। અલગ અલગ વ્યક્તિનો દાખલો તો આપણે ઇસ્યુ કરતા નથી અહીંયાથી। પેલું મીટર લેવાની વાત છે, ચાલશે દાખલો એમાં। આ ભાઈની રજૂઆત છે કે એમને કોર્પોરેટરનો દાખલો જોઈએ, તમારે મીટર નથી એટલે તો આ સિસ્ટમ કરી રહ્યા છે, તો કેમ અમને ધક્કા ખવડાવે? હજુ ભાઈ મારી જોડે હમણાં જ આવ્યા છે, હું એમનો દાખલો જોયો નથી, હું જ જોઈ લઉં છું એમના કાગળો, બરાબર છે। હવે તુલસીવાળી કોર્પોરેટરનો દાખલો તમારી જોડે કોણે માંગ્યો દાદા? નીચે માંગ્યો જ્યાં અમે કરાવ્યા ત્યાં। હવે કોર્પોરેટરના તે જે સાહેબ છે નહીં, થઈ રહેવાનું। દાખલા માટે તમારે નીચે જનસેવામાં જ જવાનું છે। પણ ના કીધું મને એવું કીધું કોર્પોરેટરનો દાખલો લઈને આવો તો તમને મીટર મળશે। આ સરકારી મીટર યોજના છે। આ સરકારી છે, નીચે મેં લિસ્ટ આપી દીધું છે, એમને કહી દીધું કે દાખલા કરવાના છે। તમે વાત કરો ફોન કરીને, અમને બગાડી દીધા, 4 જણને બગાડ્યા। હું વાત કરી લઉં છું। આ સરકારની યોજના ચાલી રહી છે મીટર માટેની, આવી ગેરસમજ થઈ રહી છે, લોકો ધક્કા ખાઈ રહ્યા। શું સૂચના મળી છે? બરાબર છે કે આ રીતે આજે સવારમાં જ લિસ્ટ આવ્યું છે, એટલે અમે નીચે તલાટી ને નાયબ મામલતદાર જનસેવા છે એને કહી દીધું છે કે ભાઈ આ રીતે આપણે પ્રોસીજર કરવાની છે, પણ હજુ બધા હજુ અજ્ઞાન છે, અચાનક આવી ગયા છે, અમુક જોડે રેશન કાર્ડ નથી, ઘણામાં ડબલ દાખલા ઇસ્યુ થઈ ગયા છે, આવા બધા ચાલે છે, બરાબર। આનો ઉકેલ શું સાહેબ? લોકો નહીં, ધક્કો નહીં, હજુ તો પહેલી જ વખત આવ્યા છે, હજુ કોઈ વખત ધક્કો ખાઈને ગયા નથી હજુ। મારે તો કોર્પોરેટર જોડે મોકલી રહ્યા છે, એ હું સોર્ટ આઉટ કરાવડાવું છું કોર્પોરેટરનું, બરાબર છે। લોકોને જે રીતે ગેરસમજ પણ છે, મામલતદાર કચેરી વડોદરા શહેર પૂર્વની આ ઓફિસ છે અને અહીંયા અમને કેટલાક લોકો જોવા મળ્યા। લોકો પોતાના કામ અર્થે આવી રહ્યા છે, ત્યારે લોકોને પૂરી જાણકારી નથી કે કયા પ્રકારે સિસ્ટમ ફોલો કરવાની છે ને એના કારણે લોકો ધક્કા ખાઈ રહ્યા છે। કોઈ પણ યોજના આવે એનું પ્રોપર ડોક્યુમેન્ટ કયા જોઈએ છે, કયા પ્રકારની પદ્ધતિ છે, એ જો લોકોને જાણ થાય તો લોકોની સમસ્યાનો ઉકેલ આવી શકે। અધિકારી કહી રહ્યા છે એક પ્રોપર લિસ્ટ આપવામાં આવશે અને જનસેવા કેન્દ્રમાંથી જ આનો ઉકેલ આવે એના માટેની વ્યવસ્થા કરવામાં આવશે। લોકો છે ક્યાંક ના ક્યાંક ધક્કા ખાઈ રહ્યા છે અને એમની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે એવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા।